દિવાળી હવે નજીક છે અને ગુજરાતીઓએ હરવા ફરવાની તૈયારીઓ પણ કરી દીધી છે। જો કે આ વર્ષે લોકોને ફરવાનું થોડું મોંઘું પડી રહ્યું છે। ફ્લાઇટના ભાવ 15 થી 20% વધ્યા છે, ત્યારે કુદરતી આફતો અને આંતરિક અસુરક્ષા સહિતના કારણોથી લેહ લદ્દાખ, નેપાળ અને જમ્મુ કાશ્મીરમાં ફરવાનો ક્રેઝ ઘટ્યો છે। ટ્રાવેલ એજન્ટ્સના જણાવ્યા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે દિવાળીમાં ટુરિઝમ ટ્રાફિક લગભગ 25% ઓછો છે। વડોદરા સહિતના શહેરોમાં અંદાજે 50% જ બુકિંગ નોંધાયું। રાજ્યના લોકોએ દેશની અંદર ગોવા, રાજસ્થાન, हिमाचल, सिक्किम, केरल और साउथ इंडिया ने पसंदगी आपी है। खास કરીને રાજસ્થાનમાં જોધપુર, જેસલમેર, ઉદયપુર અને જયપુરમાં ટુરિસ્ટ ટ્રાફિક નોંધાઈ રહ્યો છે। બીજી તરફ કેટલાક લોકો પોતાના વાહનથી સૌરાષ્ટ્ર અને નજીકના વિસ્તારોની યાત્રા કરવા તૈયાર છે। વિદેશ પ્રવાસની વાત કરીએ તો વિયેતનામ, બાલી, સિંગાપોર, મલેશિયા અને કઝાકિસ્તાનનો ક્રેઝ વધ્યો છે। જો કે દુબઈનો ક્રેઝ આ વખતે થોડો ઘટી ગયો છે। ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ ટિકિટ પર જીએસટી 12% થી 18% થઈ ગયો છે, છતાં તેનો મોટો અસર દેખાતો નથી। આર્થિક મોંઘવારી છતાં પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓ ફરવા માટે તૈયાર છે। ઘણા પરિવારોએ નવા વર્ષની ઉજવણી ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર કરવાનું મન બનાવી લીધું છે। જે પ્રમાણે હવે દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું છે અને સાથે સાથે જે પ્રમાણે ગુજરાતીઓ ફરવા માટે જતા હોય છે ને તેને જ લઈને આ વખતે જે ટુરિસ્ટનો જે ટ્રાફિક છે તે હવે ઘટતો જતો જોવા મળી રહ્યો છે। તે દિવાળીમાં ફરવું હવે મોંઘું થઈ શકે છે, ત્યારે આ વર્ષે ટુરિઝમ ટ્રાફિકમાં 25% સુધીનો ઘટાડો નોંધાયો છે। ત્યારે ગુજરાતીઓ માટે દિવાળી આ વખતે મોંઘી સાબિત થાય તેવું લાગી રહ્યું છે। તે સુરક્ષાની ચિંતાથી લેહ લદ્દાખ, કાશ્મીર, નેપાળનો ક્રેઝ ઘટી ગયો છે। ગત દિવાળી કરતા આ દિવાળી જે છે તેમાં 25% જેટલો ઘટાડો ટુરિઝમમાં નોંધાયો છે। ત્યારે ગુજરાતીઓની પસંદગી રાજસ્થાન, સાઉથ ઇન્ડિયા અને ગોવા આ દિવાળીના સમયે જોવા મળી રહી છે। વિદેશ પ્રવાસ માટે વિયેતનામ, બાલી અને કઝાકિસ્તાન આ વખતે ટ્રેન્ડમાં રહ્યા છે। રાજસ્થાનમાં પણ જયપુર, ઉદયપુર, જેસલમેર જેવા સ્થળો પણ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતીઓમાં દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ગત વર્ષ કરતા આ વર્ષે ઓછો જોવા મળી રહ્યો છે। દિવાળીમાં ફરવું હવે મોંઘું થયું છે અને ફ્લાઇટના ભાડામાં પણ 15% થી 20%નો ઉછાળો જોવા મળી રહ્યો છે। અને જે પ્રમાણે હવે બિઝનેસ ક્લાસની જે ટિકિટ છે તેમાં જીએસટી 12% થી 18% થઈ ગયું છે, તો પણ તેનો મોટા પ્રમાણમાં તેના ઉપર અસર જોવા મળતી નથી। ત્યારે આ વર્ષે ટુરિઝમ ટ્રાફિક 25% જેટલો ઘટી ગયો છે અને સુરક્ષાની ચિંતાથી લેહ લદ્દાખ, કાશ્મીર, નેપાળનો ક્રેઝ ગુજરાતીઓમાં આ વર્ષે ઘટી ગયો છે। ગુજરાતીઓ માટે આ દિવાળી મોંઘી સાબિત થાય તેવું લાગી રહ્યું છે અને ગુજરાતીઓની પસંદગી રાજસ્થાન, સાઉથ ઇન્ડિયા અને ગોવા જોવા મળી રહી છે। વિદેશ પ્રવાસ માટે વિયેતનામ, બાલી અને કઝાકિસ્તાન જેવા દેશો ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ભારતના પણ અન્ય જે રાજ્યો છે તે પણ આકર્ષણનું કેન્દ્ર ગુજરાતીઓ માટે રહ્યા છે। ત્યારે ગુજરાતીઓમાં દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ગત વર્ષ કરતા આ વર્ષે ઓછો જોવા મળી રહ્યો છે। ત્યારે ગોવા, સાઉથ ઇન્ડિયા અને અનેક પ્રકારના જે રાજ્યો છે તેમાં હવે ગુજરાતીઓનું ક્રેઝ સતત વધતું જોવા મળી રહ્યું છે અને દિવાળીમાં આ વખતે ફરવું મોંઘું થઈ શકે છે અને ફ્લાઇટના ભાડા પણ 20% જેટલા વધી ગયા છે। આ વર્ષે ટુરિઝમ ટ્રાફિકમાં 25% સુધીનો ઘટાડો નોંધાયો છે। સુરક્ષાની ચિંતાથી લેહ લદ્દાખ, કાશ્મીર, નેપાળનો ક્રેઝ ઘટ્યો છે। વિદેશ પ્રવાસ માટે વિયેતનામ, બાલી અને કઝાકિસ્તાન ટ્રેન્ડમાં રહ્યા છે અને આ વખતે જે ટુરિસ્ટના જે ટૂર્સ અને ટ્રાવેલ્સ છે તેના ઉપર પણ માઠી અસર થતી જોવા મળશે। જ્યારે ગુજરાતીઓમાં દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ગત વર્ષ કરતા ઓછો છે, જેના કારણે ટુરિઝમ જે ટ્રાફિક છે તેમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે દિવાળીમાં ફરવું મોંઘું થયું અને ફ્લાઇટ ભાડામાં 20%નો ઉછાળો આવ્યો છે। જો ટ્રાવેલ્સને મોંઘવારીનો માર લાગશે તેવું પણ આ વર્ષે જોવાઈ રહ્યું છે। આ વર્ષે ટુરિઝમ ટ્રાફિકમાં 25% સુધીનો ઘટાડો નોંધાયો, જે ગત વર્ષ કરતા ઓછું જોવા મળી રહ્યું છે। ત્યારે સાઉથ ઇન્ડિયા, ગોવા જેવા રાજ્યોમાં ગુજરાતીઓની જે સંખ્યા છે અને ગુજરાતીઓનું જે આકર્ષણ છે તે વધતું જતું જોવા મળી રહ્યું છે અને સુરક્ષાની ચિંતાથી લેહ લદ્દાખ, કાશ્મીર અને નેપાળ જેવામાં લોકો હવે અચકાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતીઓની પસંદગી રાજસ્થાન, સાઉથ ઇન્ડિયા, ગોવા તરફ વધુ જોવા મળી રહી છે। રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, જેસલમેર જેવા જે શહેર છે ત્યાં હવે ગુજરાતીઓનું આકર્ષણ વધુ છે।
ત્યારે સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક વત્સલ શાહ જોડાઈ ગયા છે. વત્સલભાઈ, આ વર્ષે ટુરિઝમ ટ્રાફિક કેટલો? ટુરિઝમનો ટ્રાફિક અત્યારે જોઈ રહ્યા છીએ, જે દિવાળીનો માહોલ હોય છે. ગત વર્ષની વાત કરું ને તો થોડુંક આ વખતે ઇફેક્ટ પડી છે કે જે ટ્રેડ વોર ચાલી રહ્યો હતો, સાથે સાથે મે મંથની અંદર જે બે દેશ વચ્ચેનું યુદ્ધ થયું અને જે કાશ્મીરની અંદર હુમલો થયો, એને લીધે થોડું આપણો દેશ રિકવર કરી રહ્યું હતું અને એની અંદર જ પાછું વેધર કન્ડિશનને લીધે નોર્થ પાર્ટ આખો એક બેસી ગયો હતો અને હવે ધીમે ધીમે ફરીથી ચાલુ થઈ રહ્યો છે. તો આ બધી ઘણી બધી ઇફેક્ટ પડી રહી છે, જેને કારણે ટુરિઝમ આખું 25% અત્યારે ડાઉન જોવા મળી રહ્યું છે. જી બિલકુલ વત્સલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.